તો મિત્રો અહીંયા એક સરસ મજાનો બેનર માર્યો છે. પૂજ્ય મોરારી બાપુની વાત કરીએ તો 905ની જે રામકથાનું આયોજન છે તેમના અજમાન છે ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન ચેતના કથા સ્થળ તરફ જવાનો રસ્તો મિત્રો આ છે. તમે સામેલી આવશો આપણે પિત્તલપુરવાળા રસ્તેથી તો ગોપનાથ આપણે આવો ને તો એ પહેલાં અહીંયા જે ગોપનાથ ટંડલિયો કહેવાય ને સામે બતાવતો હોય છે. આપણે તેમને નજીકથી હું તમને બતાવીશ. ખાસ કરીને તો જુઓ તમે અહીંયા જે ગેટનું ને એવું સરસ મજાનું છે એ અત્યારે નખાઈ રહ્યા છે. અને ચાલો અત્યારે આપણે ધીમે ધીમે જઈએ અને જે ડોમ છે કેવી રીતે કડામાની તૈયારી ચાલી રહી હતી તમને હું સંપૂર્ણ વિડીયોની મેલમાં બતા થઈ. તો મિત્રો ઘણી બધી આપણે સામે માહિતી મેળવી. ત્યાર પછી મિત્રો અત્યારે તમે અમારી પાછળ જોઈ રહ્યા છો એ છે કથા મંડપ. એમ કહેવાય ને કે જે કથા ડોમ છે સરસ મજાનો વિશાળ કઈ કથા ડોમ છે. તમે જોવો ને તો ઘણી બધી અત્યારે તૈયારી છે એ ચાલી રહી છે. સરસ મજાનું ટેસ્ટ પણ બની રહ્યું છે, એવું બધું છે. અલગ અલગ કાપડ પણ બનાવી રહ્યું છે. હવે આપણે તેમને આગળ જઈને જોઈએ કેવી વ્યવસ્થા ચાલી રહી છે. કાંઈ નહીં, હાલો વિડીયો કન્ટિન્યુ બની રહી છે. મિત્રો તમે આ જોવો ને તો સરસ મજાનો ટેસ્ટ છે, સરસ મજાનો બની ગયો છે અત્યારે. અને આ છે મિત્રો જે કથાનો જે ટેસ્ટ છે ને એ છે અત્યારે. તમે જોવો ને તો સરસ મજાનો જો બધું છે મંડપ સરસ મજાનો બની રહ્યા છે. અહીંયા જો તમે સરસ મજાનું પાર્ટીશન બધું બાંધી રહ્યા છે. તો અહીંયા મિત્રો તમે જોવો ને તો સરસ મજાનું છે ને અત્યારે કલર કામ પણ છે ને ચાલી રહ્યું છે ટેજનું. આ બધા લોકો છે. કેટલા દિવસથી તમે આ કામ કરી રહ્યા છો? અમે 20 દિવસ જેવું થઈ ગયું. 20 દિવસ. ને આ મુખ્ય કથા ડોમ છે એમ ને? હા, કથા ડોમ છે. તો કાંઈ નહીં ભાઈ, તમે જુઓ તો સરસ મજાનું તમે જુઓ ને તો ઘણું બધું છે ને અત્યારે તળામાની તૈયારી ચાલી રહી છે. સામે ટ્રેક્ટર દ્વારા છે ને આજે બધી માટી કામ ને બધું છે સરખું કરી રહ્યા છે. અને અહીંયા મિત્રો તમે જુઓ ને તો સરસ મજાના પાર્ટી છે ને એવું પણ ઘણું બધું પીડ્યું છે. અત્યારે તમે જુઓ ને તો બંધાઈ રહ્યું છે બધું. આ સરસ મજાનું વિશાળ કઈ જે ડોમ છે ને આ સરસ મજાનું ટેસ્ટ છે આવી રીતે કંઈક છે. આ બધું પણ છે ને અલગ અલગ બધી તૈયારી છે એ ચાલી રહી છે અત્યારે. તો મિત્રો અત્યારે હું જે વિચાર કહી છે કથા ડોમ છે આ ડોમની મિત્રો વાત કરીએ તો 15 થી 20 હજાર લોકો સાથે એક સાથે બેસી શકે અને કથાનું રસ પણ કરી શકે એ વિશાળ કઈ જગ્યા છે. ખાસ કરીને તો મિત્રો તમે જે સામે ટેજ જોવો છો અમારી પાછળ એ ટેજે પૂજ્ય મોરારી બાપુ છે એ કથાનું વાચન કરવાના છે. ત્યાર પછી મિત્રો તમે આ બધું જુઓ ને તો ઘણી બધી તૈયારી છે અત્યારે ચાલી રહી છે. અલગ અલગ મિત્રો ઘણી બધી તૈયારી છે. અલગ અલગ ઘણા બધા ડોમ છે, 6 થી 7 ડોમ છે. બધા ડોમ હું તમને મિત્રો વિડીયોમાં બને એટલે કવર કરીશ. ખાસ લોકોને બેસવા માટે છે ને હજારોની સંખ્યા ખુરશીઓ પણ છે ને અત્યારે આવી ગઈ છે. તમે જુઓ ઘણી બધી ખુરશી આવી તો મિત્રો ગાડલા ગોદડા ઘણી બધી ભાઈ અલગ અલગ વ્યવસ્થા છે, અલગ અલગ સુવિધા છે ખુરશીઓ. અને સામે છે ને એ કથા ડોમ છે વિશાળ કઈ ભાઈ કથા ડોમ છે અત્યારે છે. જોવો તો પાછું આતા ભગુડા અમે લેતા આવ્યા છે. અંકો હાલો અમે વિડીયો બનાવવા દઈએ છીએ. અને બે મિત્રો અમારા અહીંયા પણ છે, એક મારા કાકા છે અને એક અમારા ભાઈ નાનો ભાઈ છે. અમારા ભાઈ છે જયેશભાઈ. જુઓ તમે જુઓ આ પણ છે ને સરસ મજાનો વિડીયો ઉતારે છે. તમારી ચેનલનું નામ છે જયેશભાઈ બોલો કે એમની ચેનલની પણ તમે વિઝિટ કરજો. અને આ પછી અમારા કેનિલભાઈ એ પણ છે ને સરસ મજાની ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે તો તમે જોવાનું ભૂલતા નહીં. અહીંયા મિત્રો તમે જોવો ને તો સરસ મજાનો જે અત્યારે તૈયારી છે ને ચાલી રહી છે. જુઓ તમે ઉપરથી લોકો છે એ સરસ મજાનું પાર્ટીશન એવું બાંધી રહ્યા છે આવી રહ્યા છે. અને સામે મિત્રો તમે જુઓ ને આ જે કથા ડોમ છે આખો કથા ડોમ છે બરોબર ને. અને એની એક્ઝેક્ટ સામે મિત્રો જોઈને તો આવા દરિયો બધે છે સરસ મજાનો. તો મિત્રો આ છે કથા ડોમ. અત્યારે તમે જુઓ તો સરસ મજાના પાર્ટીશન છે એ બંધાઈ રહ્યા છે. અને ભાઈ કથાની ડોમની એક્ઝેક્ટ સામે તમે જુઓ ને તો સરસ મજાનું લોકેશન છે ભાઈ દરિયાનું. મિત્રો ખાસ કરીને તો જે વીઆઈપી લોકો માટે છે સરસ મજાના સોફાનું પણ છે ને અત્યારે આવી ગયા છે. તમે જુઓ ને તો આ આખું આઈસર છે સોફાનું ભરેલું છે. સામે નાખશે બધા વીઆઈપી લોકો માટે. અને સામે બાકડાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. સામે ખુરશીઓ પણ છે ને ઘણી બધી છે. તો ચાલો આપણે નજીક જઈને જોઈએ. તો મિત્રો અહીંયા પણ છે ને ઘણી બધી ખુરશીઓ પડી છે જુઓ તમે અહીં. અને આ સોફા છે ઢાંકેલા છે તે વરસાદના કારણે થોડુંક મોસમ એવી હતી એટલે આ જો તમે ખુરશીઓ અહીંયા પણ છે ને હજારોની સંખ્યામાં છે. જુઓ ભાઈ હાલો ના પડે તો
તો મિત્રો આ છે વીઆઈપી ભોજનાલય છે. તમે જુઓ ને તો આ જે કાકા છે, કાકા શું નામ તમારું? હા, સોતાભાઈ છે. અત્યારે જો તમે બધું સામાન છે એ સરસ મજાની હેરફેર કરી રહ્યા છે. જો તમે બધું લાવી રહ્યા છે બોલેરામ ભરીને એવું સરસ મજાની મિત્રો છે ને પંખાની પેટી છે ભાઈ. જો તમે સરસ મજાની છે ને બોલેરા દ્વારા છે ને લાવે છે બધું. તો મિત્રો આપણે વીઆઈપી રસોડું જોયું, ભોજનાલય જોયું. ત્યાર પછી મિત્રો આ એક છે ને જનરલ હોળું છે, જનરલ રસોડું કહેવાય. તો અહીંયા હર કોઈ વ્યક્તિ પ્રસાદ લઈ શકે. સરસ મજાનું રસોડું. અત્યારે મિત્રો રસોડાની અંદર કઈ કઈ એમ કહેવાય ને સુવિધા થઈ ગઈ છે, તો આપણે નજીકથી જોઈએ. ખાસ કરીને તો તમે આગળ આવો હું તમને બતાવું. અહીંયા મિત્રો છે ને સરસ મજાની છે ને બીજા વિશાળ કઈ જે એમ કહે ને ચૂલું બની ગયું. જુઓ તમે સરસ મજાની શણગાર કરીને સરસ મજાની ચૂલું બતાવી. જુઓ કાપીને. તો મિત્રો અત્યારે આપણે જે રસોડા વિભાગ કહેવાય ને તો ત્યાં આવી ગયા છીએ. ત્યાં મિત્રો છે ને વિશાળ કઈ છે ને ઘણા બધા છે ને ડોમ નાખેલા છે. એક છે સામે 2 3 4 થી 5 ડોમ મિત્રો નાખેલા છે. અને આવી ભાઈ છે ને સરસ મજાની સુલું બની ગયું. જો 6 સુલું આ બાજુ છે અને 6 સુલું ઓલી બાજુ છે. ટોટલ 12 સુલું છે ભાઈ. સરસ મજાની બની ગઈ. ઈંટનું સણતર છે ભાઈ સરસ મજાની. જોતમી. તો મિત્રો આ છે રસોડું અને આ મિત્રો ડોમ છે એ બધા લોકો છે ને બેસીને પ્રસાદ લઈ શકે. સરસ મજાનો ડોમ અહીંયા પણ છે ને વિશાળ કઈ ડોમ નાખેલો છે. પંખા છે, લાઇટ છે, સરસ મજાનો મિત્રો અહીંયા ડોમ અત્યારે બની રહ્યો છે. અડધો બધા જોવો તમે કાઉન્ટર ને એવું બધું મિત્રો પીડ્યું છે ચારે બાજુ. અહીંયા એક પણ આ મિત્રો છે ને બહેનોનો અને આ ભાઈઓનો એવા સરસ મજાના ડોમ છે 2. ત્યાર પછી મિત્રો આપણે આગળ આવીએ અને જોઈએ તો સામે પણ એક સરસ મજાનો ડોમ છે. મિત્રો અહીંયા છે ને ઘણા બધા પાર્ટીશન એવું પડ્યું છે. આ પાર્ટીશન એ બીજા તો છે આની અંદર જે પાથરીને એવું બધી સરસ મજાની સુવિધા છે. તો મિત્રો આવી રીતે કંઈક છે ને સરસ મજાનું જનરલ રસોડું છે. આ રસોડા વિભાગ છે અને આ 2 ડોમ છે ભાઈઓ અને બહેનોનું. એક અહીંયા પણ છે ને સરસ મજાનો ડોમ છે જોવો તમે. અને અહીંયા મિત્રો છે ને બધું લાઇટિંગનું જે એમ કહેવાય ને ટાટર ને એવું છે બધું. અત્યારે તમે જુઓ ને તો બધું લાઇટિંગનું છે ભાઈ. અંદર બધી સુવિધાને જોવો તમે. અત્યારે અહીંયા પણ છે ને ઘણો બધો સામાન એવું પીડ્યું છે સરસ મજાની. તો મિત્રો અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને અત્યારે આપણે આ તમે જુઓ ને તો અત્યારે પંખા ને સરસ મજાનો અહીંયા પણ એક છે ને વિશાળ કાંઈ એક ડોમ નાખી રહ્યા છે. મારા ખ્યાલે મિત્રો આ છે ને વીઆઈપી રસોડું છે. સરસ મજાની બહારના જે મહેમાનો આવતા હોય છે દેશ વિદેશના એમની માટે સરસ મજાનો છે ને રસોડા વિભાગ છે. ભોજનશાળા છે ભાઈ. સરસ મજાની બની રહી છે.